નમસ્કાર દોસ્તો, હું નવીન કુશવાહા યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે આ એક સ્પેશિયલ વિડીયો છે જે શરૂથી અંત સુધી જોજો. જે લોકો ડિસ્ટ્રિક્ટ બેંકની એક્ઝામ આપે છે એ લોકો માટે જે સિલેબસ છે, જે સિલેબસ આપવામાં આવ્યું છે એ સિલેબસનું એનાલિસિસ કરીને હું તમને આપવાનો છું. એ સિલેબસનું એનાલિસિસ કરવાનું કારણ એક છે કે સિલેબસનું એનાલિસિસ કરીશું તો તમને ખ્યાલ આવશે કે કયા સેક્શનમાંથી કેટલા સવાલો પૂછાશે, એના કયા કયા ચેપ્ટરો આપણે આવી શકશે, અને જો તૈયારી હજી બાકી હશે તો મારે કયા કયા ચેપ્ટરો બાકી છે. તો આ ટોટલ 7 સેક્શનો છે. આ 7 સેક્શનો વિશે હું તમને ડિટેલ્સમાં બતાવીશ. તો તમારે શરૂઆતથી લઈને અંત સુધી વિડીયો જોજો. આખો આ વિડીયો જોવાથી તમને બહુ બધી વસ્તુઓ ખબર પડી જશે કે મારે તૈયારી હજી કેટલી કરવાની છે, અને જો નથી કરી તો હું કેટલી જલ્દીથી જલ્દી કવરઅપ કરી શકું. ઓકે. અને બીજી વસ્તુ ખાસ કહી દઉં કે અમારા જે બહુ બધા વિદ્યાર્થીઓ પૂછે છે, તો અમારા ઓનલાઈન ક્લાસ ચાલે છે. ઓનલાઈન ક્લાસ એટલે વિડીયો ક્લાસ. અમે જે પેઇડ ક્લાસના ગ્રુપમાં તમને જોડીશું એમાં અમે વિડીયો બનાવીને આવી રીતના જ વિડીયો એક કમ્પ્લીટ બનાવીને પછી એની લિંક પ્રોવાઈડ કરીએ છીએ. તમે તમારા ટાઈમ પ્રમાણે એને જોઈ શકો છો. ઓકે. અને એની ટાઈમ ક્યારે પણ તમે તમારા ટાઈમ પ્રમાણે જેટલી વખત જોવા માંગો છો એ જોઈ શકો છો. તો ઓનલાઈન ક્લાસમાં જોડાવવું હોય તેની ફીસ 600 રૂપિયા છે. અને અમુક વિદ્યાર્થીઓને ખાલી પીડીએફ જોતું છે કે સર મારે મટીરિયલ જોતું હોય તો ખાલી મટીરિયલની ફીસ કેટલી છે? 500 રૂપિયા છે. ઓકે. આ બીજી વખત આપણે નથી ચર્ચા કરવા માંગતા. એટલે ઓનલાઈન ક્લાસની ફીસ 600 અને પીડીએફની 500 રૂપિયા ફીસ છે. તો આજે આપણે ખાસ કરીને જે કોલ લેટર આવવાનું શરૂ થઈ ગયું છે 12 તારીખથી બધાને ઓલમોસ્ટ વધારેતર છોકરાઓને કોલ લેટર આવવાનું શરૂ થઈ ગયું છે, જે 2-3 દિવસમાં આવી જશે. તો આ કોલ લેટર આવવાનું શરૂ થયું છે તો એમાં જે એ લોકો સિલેબસ આપેલું છે એ સિલેબસ પ્રમાણે ટોટલ 7 પોઈન્ટ છે. એ 7 પોઈન્ટ એટલે પહેલું એપ્ટિટ્યૂડ, રિઝનિંગ, ત્રીજું લેંગ્વેજ, ચોથું મેથેમેટિક્સ, પાંચમું કોમ્પ્યુટર / IT, છઠ્ઠું જનરલ નોલેજ, સાતમું જનરલ બેન્કિંગ એન્ડ કોઓપરેશન. બરાબર. તો આ 7 સેક્શનો વિશે આપણે કેટલું જાણીએ છીએ? ભણ્યા છો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ નથી ભણ્યા અને હું એક્ઝામ આપવા જાઉં છું તો એટલીસ્ટ મને પાસિંગ માર્ક્સ એટલે જે પાસ થવાના માર્ક્સ છે 50% કે 40% જે એ કેવી રીતના આવે, તો એના વિશે આપણે આ ડિટેલ્સમાં ચર્ચા કરીશું. તો તમે બધા ધ્યાનથી સાંભળશો. ફરીથી એકવાર કહી દઈશ કે જે લોકોને ઓનલાઈન ક્લાસ જોડાવવું હોય તે લોકો મને આ નંબર પર કોલ કરશે. મારું નામ નવીન કુશવાહા છે. બરાબર. આ નંબર પર કોલ કરીને તમારે જે પણ ડિટેલ્સ જાણવું હોય તે આ નંબર પર કોલ કરીને જાણી શકશો. તો આપણે 1 by 1 કરીને હવે ચર્ચા કરીએ કે કયા કયા સેક્શનોથી શું પૂછાશે. તો હું તમને છે ને પહેલી વસ્તુ કહી દઉં કે આ 2 સેક્શનો એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ. એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ વિશે હું તમને જરા બતાવી દઉં કે એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ હું ઓલમોસ્ટ અમારા દ્રષ્ટિ પ્રમાણે ઓલમોસ્ટ બંનેને સિમિલર ગણીએ છીએ. એપ્ટિટ્યૂડમાં કેવું છે કે નાના નાના કોડિંગ ડિકોડિંગ જેવા ક્વેશ્ચનો આવતા હોય છે. રિઝનિંગમાં બહુ બધા ચેપ્ટરો છે. રિઝનિંગમાં જે ચેપ્ટરો છે તો હું થોડા ચેપ્ટરો છે ને તમારી સામે લખીશ. એ ચેપ્ટરો તમારા ચોપડામાં ઉતારજો. એ ચેપ્ટરો તમારા જો બાકી હોય તો ભણવાના, ન બાકી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણે વાત કરીશું આ 2 સેક્શનથી. તો આ 2 સેક્શનોમાં જે ચેપ્ટરો આવવાના છે હું તમને એની વાત કરી દઉં. તો હું ડાયરીમાંથી જોઈને ચેપ્ટર લખીશ. સિમ્પલ છે. નંબર 1 કોડિંગ ડિકોડિંગ, નંબર 2 એનાલોજી ટેસ્ટ, નંબર 3 પ્રમાણની તુલના, એને જ આપણે કહી શકીએ કમ્પેરિઝન ઓફ રેન્ક્સ. ઓકે. નંબર 4
ડાયરેક્શન કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે સાથે સાથે હું તમને એ પણ બતાવીશ. 5th બ્લડ રિલેશન, સેક્સ ટ્રેન્ડ્સ, 7 સિરીઝ 8 ઓકે. તો હું તમને આ રિઝનિંગના ચેપ્ટર મૂક્યા છે. જુઓ, લાસ્ટ ટાઈમ ડિસ્ટ્રિક્ટ બેંકનું જે પેપર હતું એ લાસ્ટ ટાઈમના ડિસ્ટ્રિક્ટ બેંકના પેપરમાં તો ખૂબ જ ઓછી માહિતી હતી. બ્લડ રિલેશનનું એક હતું, એક કોડિંગ ડિકોડિંગના એટલે એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ મળીને કોડિંગ ડિકોડિંગના 4 ક્વેશ્ચન હતા, એક એનાલોજી ટેસ્ટનું હતું, બ્લડ રિલેશનનું એક હતું, 5 ક્વેશ્ચન બેઠક વ્યવસ્થાના હતા એટલે એક લાઇનમાં કે ઊભી લાઇનમાં. ટોટલ 14 માર્ક્સનું લાસ્ટ ટાઈમ પૂછાયું હતું. આ વર્ષે 14 માર્કની જગ્યાએ તમે 20 થી 25 માર્ક્સનું પૂછાશે એમ સમજીને કામ કરવું. તો અહીંયા સાઈડમાં લખી દઉં છું બંને વિશે 20 to 25. શું 20 to 25 માર્ક્સ? 20 થી 25 માર્ક્સનું પૂછાશે રિઝનિંગ એ આશા રાખજો, કેમ કે 70માંથી જો 14 પૂછાય તો 100માંથી કેટલા તમે તમારી રીતના 20 અથવા તો એનાથી વધારે પૂછાઈ શકે. હવે જુઓ, હું તમને માર્ક્સ બતાવી દઉં કયા કયા ચેપ્ટરમાં કેટલા કેટલા માર્ક્સનું પૂછાઈ શકશે. આ વિડીયો તમે જો જુઓ છો અને તમારા મિત્રો પણ જોવા માંગતા હોય તો બધાને શેર કરજો. તમારી પાસે જેટલા પણ ગ્રુપ છે એ બધામાં શેર કરજો. ઓકે મિત્રો, તો બધાને શેર કરજો જેનાથી તમને પણ જાણવા મળશે, પ્લસ તમારા કોઈ પેરેન્ટ્સને જાણવું છે તો એમને પણ મોકલજો, અને અધર્સ જે છો મિત્રો જો એક્ઝામ આપતા હોય તમારા ગ્રુપમાં પણ મોકલજો. ઓકે, લાસ્ટ ટાઈમ જે કોડ ડીકોડનો સવાલ પૂછાયેલા એ ટોટલ એનલ આપણે એપ્ટિટ્યૂડ અને કોડ ડીકોડ મળીને 4 ક્વેશ્ચન હતા. આપણે આ વખતે 4 થી 5 જ ક્વેશ્ચન ગણીશું. એના પણ સાઈડમાં હું તમને બધાના માર્ક્સ લખીશ. 4 થી 5 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે. એનાલોજી ટેસ્ટ હું આને 1 જ માર્ક્સ ગણું, એ જો પૂછાય તો પૂછાઈ જશે તો 1 માર્ક્સનું. પ્રમાણની તુલના રેન્કિંગવાળું, તો રેન્કિંગવાળું લાસ્ટ ટાઈમ એક સવાલ પૂછાયો હતો, તો આ વર્ષે પણ હું તમને 1/2 1 અથવા 2 સવાલ આવી શકશે. ડાયરેક્શન એટલે કે આ એક વ્યક્તિ છે એ જમણી બાજુ આટલા કિલોમીટર જાય છે, ત્યાંથી પછી ડાબી બાજુ વળી જાય છે ને આટલા કિલોમીટર જાય છે. એ લાસ્ટ ટાઈમ એક સવાલ હતો, તો આ વર્ષે પણ આપણે એક સવાલ પાક્કું ગણીએ. જો રેન્કિંગ માટે આપણે એક જ ક્વેશ્ચન ગણી લો અથવા તો 2 ગણી લો. ડાયરેક્શનનો એક સવાલ ફિક્સ. બ્લડ રિલેશન, હવે બ્લડ રિલેશન ચેપ્ટર એવું છે કે ઓલવેઝ એ એટલું ઇઝી નથી હોતું, બરાબર. આપણે એને 2 માર્ક્સના સવાલ આવશે, 2 સવાલ આવશે એમ સમજી લો. 1 માર્ક્સનો સવાલ હશે પણ 2 માર્ક્સનું. અહીંયા જેટલા પણ બતાવવામાં આવે છે બધા 1 ક્વેશ્ચન 1 માર્ક્સનું હશે. બ્લડ રિલેશન 2 સવાલ આવવાની સંભાવના. ટ્રેન્ડ્સ ચાર્ટવાળા સવાલો હોય છે, બોક્સમાં ત્રિકોણ કે લોજિકલ આખું હોય છે. જો આ વસ્તુ પૂછવા માંગે તો 1 અથવા 2 માર્ક્સનું પૂછાઈ શકશે. 1 અથવા 2 માર્ક્સનું પૂછાઈ શકશે. 1 તો આવે જ પણ 2 પણ હોઈ શકશે. સિરીઝ, હવે સિરીઝ એટલે શું? તો આલ્ફાબેટિકલ સિરીઝ કહેવાય. ABCD ઉપરથી એની ગોઠવણી આવતી હોય છે. મેન્ટલી લોજિકલી એક ગોઠવણી આવે, એ ગોઠવણી આપણે ધ્યાનથી કરવાનું હોય છે. તો એ ગોઠવણી તો એક સવાલ પાક્કું આપણે ગણીશું, વધારે નહીં કહીશું હું તમને, પણ એક સવાલ તો ઓછામાં ઓછા. જો 2 આવી જાય તો તમે ચેપ્ટર ભણશો તો સારામાં સારું જ છે. ઓનલાઈન ક્લાસમાં આ બધા સબ્જેક્ટો ભણાવવાનું ચાલુ જ છે. સિટિંગ અરેન્જમેન્ટ, લાસ્ટ ટાઈમ સિટિંગ અરેન્જમેન્ટ 5 માર્ક્સનું પૂછાયેલું, તો આ વર્ષે પણ 5 માર્ક્સનું પૂછાશે એવી આશા સાથે હું એના 5 માર્ક્સ મૂકીશ. બરાબર. તમે જો કાઉન્ટ કરો કે 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 17, હવે આ આટલા ચેપ્ટરો છે જેટલામાં 1 માર્ક્સ મૂક્યા છે એના શાયદ 2 માર્ક્સ આવી શકે. અને લાસ્ટ ટાઈમ જે ગયા વર્ષની વાત કરું તો એડ્રેસ સિરીઝ હતું. એમ સમજો કે એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચનમાં એક
લખેલું છે કે આ આપેલા એડ્રેસ પ્રમાણે નીચેના 4 એડ્રેસોમાંથી કયું સિમિલર થાય છે. એટલે તમને એક એડ્રેસ આપશે, એ એડ્રેસ પરફેક્ટ હશે, જેમાં સ્પેલિંગ મિસ્ટેકથી કોઈ વસ્તુ નહીં હશે. એ જ કોપી પેસ્ટ 4 ઓપ્શનમાંથી કયું એડ્રેસ એના જેવું છે, એવા 3 સવાલ હતા. તો આ લોકો લાસ્ટ ટાઈમની જેમ પણ પાછું આ વર્ષે કરી શકે છે. લાસ્ટ ટાઈમ 3 થી 4 ક્વેશ્ચનો એડ્રેસવાળા હતા, એ મળીને 14 ક્વેશ્ચનો થયા હતા. બરાબર. તો આપણે 20 થી 25 માર્ક્સ રિઝનિંગમાં આવશે, અને રિઝનિંગમાં તમારી સામે સિલેબસ મૂક્યું છે, એની બહારનો સવાલ નથી આવવાનો. રિઝનિંગ ગમે તેવું પૂછે, કોઈ પણ જગ્યાથી પૂછશે. હું તમને એક વસ્તુ કહી દઉં કે રિઝનિંગમાં તમારા એક પણ માર્ક્સ કપાવવાના નથી. જો 20 ક્વેશ્ચન પૂછ્યા તો 20 ક્વેશ્ચન રાઈટ થશે, અને 25 પૂછશે તો 25 સાચા થશે. કેમ કે એક રિઝનિંગ એક એવી વસ્તુ છે કે જે તમે મિનિમમ 30 સેકન્ડ, મિનિમમ કે મેક્સિમમ 30 સેકન્ડમાં સોલ્વ તો કરી દેશો. બરાબર. આપણું પહેલાં વાત કરી દઈએ. OMRમાં પૂછાવાનું છે. OMRમાં બધાએ ગોળ ટપકા કરવાના છે. હવે સિમ્પલ કેવું છે કે ટાઈમ આપેલું છે 90 મિનિટ, એટલે એક ક્વેશ્ચન માટે આપણી પાસે 30 સેકન્ડથી વધારે સમય મળી ગયો. પણ હું તમને એક વસ્તુ કહી દઉં, તમારે એક ક્વેશ્ચન 30 સેકન્ડમાં પૂરું કરવાની 100% ટ્રાય કરજો, તો જ તમારું 1 કલાકમાં પેપર પૂરું થશે. અને પછી એડિશનલ જે ટાઈમિંગ બચે છે, એ એડિશનલ ટાઈમિંગ આપણા માટે છે. એમાં જે સવાલો નથી આવડતા તે સવાલો વિશે આપણે થોડાક ગપ્પા મારી શકીએ, કે થોડાક એના ઉપર મહેનત કરી શકીએ. બરાબર. એટલે અને પ્લસ નેગેટિવ નથી, એટલે મન ફાવે તેમ 100 ટીક કરીને નથી આવવાના. જેટલા સાચા છે, જેટલા આવડે છે, એટલા જ કરવાના છે. ઓકે. તો આ રિઝનિંગનું પોર્શન હતું. તમે આ ધ્યાનથી લખશો તમારા ચોપડામાં અને સમજશો એને કે હું શું કહેવા માંગુ છું. ઓકે. તો હું તમને આ ભૂસી દઉં છું, અને આગળના ઉપર જઈશું આપણે હવે ટોપિક ઉપર. બધા કેમ કે બહુ વધારે દિવસો નથી બચ્યા, એટલે બધા ધ્યાનથી મહેનત કરતા રહેશે. મહેનત કરવામાં જો ભૂલ કરી તો તકલીફ પડશે તમને. ઓકે. એના પછીનું ઇંગ્લિશ લેંગ્વેજનું છે. તો ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર છે. એના પછી લેંગ્વેજનું પેપર છે. તે લેંગ્વેજનું પેપરમાં કેવું છે, ખાસ કરીને કહી દઉં, સેક્શન વાઇઝ પાસ નથી થવાનું. સપોઝ તમને વાત કરીએ કે તમને મેથ્સ નથી આવડતું, તો બાકીના સબ્જેક્ટમાં માર્ક્સ લઈ લેવાના બધામાં. અહીંયા IBPS કે SBI જેવું સેક્શન વાઇઝ પાસ થવાનું નથી આવતું. ઓકે. તો લેંગ્વેજ, હવે આ લોકોએ શું કર્યું છે કે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી, આ લોકોએ ફર્સ્ટ ટાઈમ, હું તમને ફર્સ્ટ ટાઈમની વાત કરું છું, હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ એક બેંકની એક્ઝામના પેપરમાં ગુજરાતી ગ્રામર લીધું છે. આની પહેલાં પણ ડિસ્ટ્રિક્ટ બેંકની જ્યારે એક્ઝામ હતી લાસ્ટ ટાઈમ, ત્યારે એમાં ગુજરાતી ગ્રામર ન હતું. આ લોકો 30 માર્ક્સ ઓછા કરી દીધા, એ ચક્કરમાં ગુજરાતી ગ્રામર એડ કર્યું છે. તો હું ગુજરાતી ગ્રામરની વાત કરું તો હું 5 માર્ક્સ એને ગણીશ કે 5 માર્ક્સનું ગુજરાતી ગ્રામર પૂછાઈ શકશે. 5 અથવા તો વધારે કહીએ તો 5 થી 10 માર્ક્સ. અહીંયા આ જ વસ્તુ છે, 10 થી 15 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર પૂછાશે. 10 થી 15 માર્ક્સનું. જો આ 15 માર્ક્સનું પૂછાય તો આ 10 માર્ક્સનું પૂછાય તો 25 માર્ક્સ કરશે. આ 10 માર્ક્સને આ 5 માર્ક્સ પૂછાય તો 15 માર્ક્સનું કરે, ને આમ નહીં તો 25 માર્ક્સનું. 15 અથવા 25 માર્ક્સ આ બંને લેંગ્વેજ ઉપરથી 15 માર્ક્સ 15ની ઉપર આવી શકશે એ સંભાવના છે. એટલે હું આને 15/20 માર્ક્સનું પેપર આવશે એમ કાઉન્ટ કરું છું. કેટલું આવશે તમારી સામે છે? 15 થી 20 માર્ક્સનું ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર આવશે, ને એ પણ કેવું, એકદમ ઇઝી લેવલ પર, એકદમ ઇઝી લેવલ પર ઇંગ્લિશ ગ્રામર હશે, એકદમ ઇઝી લેવલ. ગુજરાતી ગ્રામરની વાત કરું, વિરુદ્ધાર્થી, સમાનાર્થી, હવે છંદ અલંકાર જો પૂછવા ગયા તો ભાઈ આખું ગુજરાતી ગ્રામર જ કરવું પડશે. તો ગુજરાતી ગ્રામર તો બહુ મોટું છે, સિલેબસ જોવા જઈએ તો ઓછા ચેપ્ટરો છે, પણ એ બહુ મોટું છે.
કેમ કે આપણે જ્યારે નાનપણથી મોટા થયા છીએ અને ગુજરાતી સબ્જેક્ટ ભણ્યા છીએ તેમાં આજ સુધી આપણા રેન્કિંગ માર્ક્સ નથી આવ્યા, ફૂલમાંથી ફૂલ માર્ક્સ નથી આવ્યા. હંમેશા ભાષાવાળા વિષયોમાં હંમેશા ઓછા માર્ક્સ મળે છે. તો આ લોકો એક ગુજરાતી રાખ્યું છે કે જેનાથી આપણે ક્વેશ્ચનો એવોઇડ કરી શકીએ, છોકરાઓ ઓછા પાસ થાય એ ચક્કરમાં ગુજરાતી ગ્રામર મૂકવામાં આવેલું છે. એટલે તમારી સામે મૂક્યું છે 15 થી 20 માર્ક્સનું લેંગ્વેજનું ચેપ્ટરમાંથી પૂછાશે. ઓકે, તો આ બે પતી ગયા, યાદ રાખજો, આટલું પૂછાશે. વાત આવી મેથેમેટિક્સ, મેથ્સ કેટલા માર્ક્સનું પૂછાઈ શકે? તો જુઓ, લાસ્ટ ટાઈમ જે મેથ્સ હતું એ 15 માર્ક્સનું પૂછાયું હતું. જે આપણે લાઈવ યુટ્યુબમાં 11 તારીખના લાઈવ યુટ્યુબ જે રાતે 9 વાગે આપણે આવીએ છીએ યુટ્યુબમાં, એમાં મેં ચર્ચા કરી દીધી છે. પછી આપણે 12 તારીખના યુટ્યુબમાં મેં રિઝનિંગની ચર્ચા કરી છે અને થોડુંક લાસ્ટ ટાઈમના પેપરનું, બરાબર. તો મેથ્સમાં લાસ્ટ ટાઈમ 15 માર્ક્સનું પૂછાયું હતું. આ વખતે હું એને સીધું 25 માર્ક્સ જ ગણું છું. 25 માર્ક્સ કેમ ગણું છું? કેમ કે પેપર ટફ કરવું હોય ને છોકરાઓની સંખ્યા જ્યારે વધારે હોય તો એક એવું પોર્શન છે મેથેમેટિક્સ જેમાંથી છોકરાઓ ફેલ થઈ શકે સૌથી હાઈએસ્ટ. થોડોક જ ક્વેશ્ચનને જો ફેરવીને પૂછી લીધું તો તમારાથી આન્સર નથી આવવાનું, બરાબર. અને વધારેતર આપણે અહીંયા કેવું છે કે ધોરણ 11 પછી કોમર્સના ફિલ્ડના, આપણે જેટલા પણ એક્ઝામ આપો છો વધારેતર કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ છે. કેવું હશે કે બધાએ કેલ્સી વાપરેલી છે. 2 ગુણ્યા 2 4 થાય છે કે 10 ગુણ્યા 5 50 થાય છે, એને પણ આપણે કેલ્સીથી કરીએ છીએ. તો માઇન્ડ આપણું કેલ્સીમાં ઘૂસી ગયું છે, મેન્ટલી નથી, બરાબર. તો એના ચક્કરમાં મેથ્સ તમે ત્યાં સોલ્વ કરવા જશો, જે તમારે 30 સેકન્ડમાં સોલ્વ કરવાની જગ્યાએ તમારું એ 1 મિનિટ ઓબ્લિક 2 મિનિટ કે કોઈ તો ક્વેશ્ચન એવા હશે કે સોલ્વ જ નહીં થશે, બરાબર. તો મારું એમ કેવું છે કે 30 સેકન્ડમાં તમારે એક ક્વેશ્ચન સોલ્વ કરવાની, ફૂલ ટ્રાય કરવાની, ફૂલ એટલે ફૂલ ટ્રાય કરવાની. છેલ્લે જે તમને કીધું કે 1 કલાકનું પેપર પૂરું થઈ ગયા પછી તમારી પાસે ટાઈમ છે અડધી કલાક, ત્યારે પછી મેથેમેટિક્સમાં માથું મારવાનું. મેથેમેટિક્સમાં ગપ્પા બિલકુલ ના મારવા, એ સારામાં સારું વસ્તુ કહીશ. બીજું, હવે આમાં કયા કયા ચેપ્ટર પૂછાઈ શકશે? તો હું જો અહીંયાથી લખવાનું શરૂ કરું છું કે કયા કયા ચેપ્ટર પૂછાઈ શકશે. જે ઓનલાઈન ક્લાસમાં અમે વસ્તુ ભણાવીએ છીએ તો એ જ વસ્તુ. અને વધારેતર કેવું છે કે 15 માર્ક્સનું જે પૂછાયું હતું તેમાંથી મેં ચેપ્ટર ડિટેલ્સ આપી દીધેલું કે કયા કયા ચેપ્ટરનું કેટલા માર્ક્સનું પૂછાયું હતું, બરાબર. તો 11 તારીખનો વિડીયો જોઈ લેજો. તો પહેલું સંખ્યા ગણતરીની ઝડપી રીતો, કેલેન્ડર, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, 5મું ટકાવારી, 6ઠું ઝડપ, 7મું નફો ખોટ, 8મું સરેરાશ, 9મું ટ્રેન, 10મું ભાગીદારી, 11મું ઉંમર સંબંધિત પ્રશ્નો, 12મું માહિતી અર્થઘટન, 13 નળ એન્ડ ટાંકી, 14મું નંબર સિરીઝ અને 15મું લખી દઉં છું, લસા ગુસા, બરાબર. આટલા બધા ચેપ્ટરો છે. જોવા જઈએ તો ચેપ્ટરો આના કરતાં વધારે છે. IBPS ને SBIના ચેપ્ટરો તમે જોવા જાઓ તો આના કરતાં વધારે હોય છે. જે સવાલો પણ હોય છે 40 50 એટલા માટે એમાં વધારે હોય છે. ઓકે, તો જુઓ, એમાં ફિક્સ સવાલો હોય છે કે IBPS ને બધામાં કે આટલા માર્ક્સનું જ મેથ્સ પૂછાશે સેક્શન વાઇઝ. તો ઓકે, તમારી સામે છે
લાસ્ટ ટાઈમ જે સવાલો પૂછાયેલા એ પણ હું તમને સાથે સાથે બતાવતો જઈશ અને કેટલા માર્ક્સનું આમાંથી પૂછાશે. યાદ રાખજો, આ જેટલા પણ ચેપ્ટરો લખ્યા છે એમાંથી ઘણા બધા ચેપ્ટરોના ગયા વર્ષે તો સવાલ હતા જ નહીં. એક્ઝામ્પલ આપું, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ટકાવારી, સ્પીડ, પછી સરેરાશ, ભાગીદારી, પછી નંબર સિરીઝ, આ બધા મેઇન ચેપ્ટરનો તો સવાલ હતા જ નહીં. હવે જો મેઇન ચેપ્ટરો નીકળી ગયા તો પછી બાકીના બધા તો ઇઝી ચેપ્ટરો છે. હવે જુઓ, સંખ્યા ગણતરીની ઝડપી રીતો, એક લોજિકલનો સવાલ આવે કે જેને કોઈ ચેપ્ટરથી લાગતું ઓળખતું નથી, કોઈ ચેપ્ટરમાંથી જ નથી, પણ એક લોજિક પ્રમાણે સવાલ બનાવવામાં આવેલો છે અને એ સવાલ બનાવીને સીધું તમને પ્રેઝન્ટ કર્યું છે. તો એવા જો સવાલ પૂછે તો એક સવાલ પૂછવાની સંભાવના છે, એક જ ક્વેશ્ચન. ઓકે. કેલેન્ડર, લાસ્ટ ટાઈમ કેલેન્ડરના 2 ક્વેશ્ચન હતા. તો આ વખતે લાસ્ટ ટાઈમ સુરત ડિસ્ટ્રિક્ટની બેંકનું જે પેપર હતું એમાં 2 ક્વેશ્ચન કેલેન્ડર ચેપ્ટરથી હતા. તો આ વર્ષે 2 અથવા 3 ફરીથી પૂછાશે. કેલેન્ડર ચેપ્ટરના સવાલ થોડા હોય છે એવા. સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ, જો આમાંથી સવાલ પૂછવા માંગે તો બંનેમાંથી એક પૂછવું જરૂરી છે અને જો બંનેમાંથી ન પૂછે તો બંને મળીને એક સવાલ પૂછવું જરૂરી છે. બરાબર? કેમ કે બેન્કિંગ સેક્ટર છે, વ્યાજવાળું સિસ્ટમ ચાલતું હોય છે, લોન સિસ્ટમ ચાલતું હોય, તો એટલીસ્ટ સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો એક સવાલ તો પૂછવું જરૂરી છે. બરાબર? આ મેથ્સ જ એક એવી વસ્તુ છે કે છોકરાઓને ફેલ કરવું હોય ને તો મેથ્સ ફેલ કરાવશે. બરાબર? આ મારું માનવું છે. જો અમે પેપર સ્ટાઇલ કાઢીએ તો અમારા પેપર સ્ટાઇલ પ્રમાણે છોકરાઓને મેથ્સમાં અટવાડી દો, ફેલ. બરાબર? અમારા જે એસએમસીના ક્લાસ હતા એ એસએમસીના ક્લાસમાં સૌથી વધારે કહેવામાં આવેલું કે મેથ્સ જ પૂછાશે. કેમ કે મેથ્સ એક વસ્તુ એવી છે કે છોકરાઓને પાસ અને ફેલનું જરિયો બનતો હોય છે. આમાં ધ્યાન આપી દો, પાસ થઈ જશો. બરાબર? અને અમારા યુટ્યુબ ચેનલમાં કરંટ અફેર્સનું પ્લેલિસ્ટ પડેલું છે, જીકેનું પ્લેલિસ્ટ પડેલું છે, એ બધા ધ્યાનથી આખું એક વખત જોઈ લેશો. કરંટ અફેર્સનો સવાલ જવાબ જે અહીંયા છે એ આવશે, હું તમને પછી બતાવું. ટકાવારી, આખા મેથ્સના પોર્શનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ટકાવારી હોય છે. તો એને હું 2 સવાલ મૂકીશ કે જો સવાલ વધારવાના છે, 15ની જગ્યાએ 25 કરશે તો આના 2 સવાલ આવવા જોઈએ. સ્પીડ, આ સ્પીડ ચેપ્ટર કેવું છે કે પૂછાય અને નહીં પણ પૂછાય, પણ હું એને પૂછાય એવી સંભાવનામાં મૂકું કેમ કે અહીંયા ટ્રેન ચેપ્ટર છે તે સ્પીડમાં જ ગણાઈ જાય. તો ઝડપ જે ચેપ્ટર છે, સ્પીડ, એ એક કાર એક ટ્રક કરતાં આટલી સ્પીડમાં વધારે જાય છે તો આટલા કિલોમીટર કેટલામાં પાર કરશે, એ ટાઈપનો એક લોજિકલી સવાલ મૂકી દે તો 1 માર્ક્સ આવશે. તો પણ એમાંથી આન્સર સોલ્વ નહીં કરી શકશે છોકરાઓ, કેમ કે એ લોજિકલી સવાલ હોય છે. નફો ખોટ, લાસ્ટ ટાઈમ નફો ખોટમાંથી 1 સવાલ હતો. આ વર્ષે પણ હું 1 અથવા 2 સવાલ મૂકીશ. કેમ કે 1 અથવા 2 સવાલ મૂકવાનું કારણ એમ છે કે લાસ્ટ ટાઈમ જો 1 મૂકેલું હતું તો આ વર્ષે ક્વેશ્ચનોની સંખ્યા વધશે તો શાયદ 2 મૂકી શકે. બરાબર? 1 તો છે જ. એવરેજ, સરેરાશ ચેપ્ટર ખૂબ જ સરળ ચેપ્ટર છે, જે આપણા યસ એકેડેમીના પ્લેલિસ્ટ, મેથ્સના પ્લેલિસ્ટમાં જશો તો આ સરેરાશ ચેપ્ટર આખું મૂકવામાં આવેલું છે. 1 માર્ક્સ. ટ્રેન, લાસ્ટ ટાઈમ ટ્રેનનો 1 ક્વેશ્ચન હતો તો આ વર્ષે પણ 1 ક્વેશ્ચન આવશે. એ આશા પ્રમાણે આપણે ટ્રેન ચેપ્ટરની વાત કરીશું. ભાગીદારી, પાર્ટનરશિપ ચેપ્ટરમાંથી સવાલ તો નહીં હતા, પણ જો પૂછવાવું હોય તો એમાંથી 1 માર્ક્સનું પૂછાઈ શકે અથવા તો નહીં પણ પૂછાશે. ભાગીદારીનો ખૂબ જ ઇઝી સવાલો હોય છે. કેટલા ભાગીદારો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, 4 મહિના કે 10 મહિના પછી એક ભાગીદાર બીજો આવે છે, વર્ષમાં આટલો નફો થયો તો બધાને નફો જો વેચવું હોય તો કયા ટકાવારી પ્રમાણે વેચાશે, કયા ભાગ પ્રમાણે વેચાશે, એવા નોર્મલ સવાલ હોય છે જે આપણે આરામથી સોલ્વ કરી શકશું. જેટલા પણ લોકો આ વિડીયો જુએ છે ને જે લોકોને એડમિશન લેવું હોય, એમ સમજો કે મારે રિવિઝન જ કરવું છે, એક અઠવાડિયું મારું રિવિઝન બેચ જ કરવું, તો જોડાઓ. તમારે ખાલી વિડીયો જ જોવાના છે, કાગળ પેન લાવો અને સોલ્યુશન કરો, રિવિઝન બેચ તરીકે સમજી લો. ઓકે. ઉંમર સંબંધિત પ્રશ્નો, પ્રોબ્લેમ ઓન એજ, લાસ્ટ ટાઈમ 1 સવાલ પૂછાયેલું, આ વર્ષે 2 સવાલ પૂછાશે. પ્રોબ્લેમ ઓન એજ, ઉમ્ર સંબંધિત પ્રશ્નોમાં બધી જ એક્ઝામોમાં પૂછાતું હોય છે. લાસ્ટ ટાઈમ 1 ક્વેશ્ચન હતું, આ વર્ષે અમે 2 સવાલોની આશા રાખીશું. માહિતી અર્થઘટન,
માહિતી અર્થઘટનની વાત કરું, ડેટા ઇન્ટરપ્રિટેશન 5 માર્ક્સનું લાસ્ટ ટાઈમ પૂછાયું હતું. 5 માર્ક્સનું લાસ્ટ ટાઈમ પૂછાયું હતું. આપણા યુટ્યુબ ચેનલની અંદર મેથ્સના પ્લેલિસ્ટમાં લખેલું છે માહિતી અર્થઘટન ડેટા ઇન્ટરપ્રિટેશન. એમાં સાઈડમાં મેં જીપીએસસી લખેલું છે, ક્લાસ 2 અને બાજુમાં જીપીએસસી લખેલું છે. તમે જીપીએસસીને અવોઇડ કરી દેજો. માહિતી અર્થઘટનનો એક વિડીયો છે, એ આખો વિડીયો જોઈ લેજો. જે લાસ્ટ ટાઈમ ડિસ્ટ્રિક્ટ બેંકમાં સવાલ પૂછાયેલા અને બેઠો સવાલ અંદર મૂકવામાં આવેલું છે. એટલે તમે યુટ્યુબમાં એ જોઈ લેજો, ઇઝી રહેશે તમને બધાને. 5 માર્ક્સ કેવી રીતે મેળવવા, આ વર્ષે પણ 5 માર્ક્સનું અર્થઘટન આવશે. હવે અર્થઘટન કેવું આવશે એ ચેપ્ટર તમે યુટ્યુબમાંથી ભણી લેશો એટલે તમને આવડી જશે. ઓકે, વધારે કોશિશ નહીં કરવાની. ખબર છે કે ચેપ્ટરમાંથી પૂછાવાનું છે એટલે 5 માર્ક્સનું પાક્કું. આટલા એક માર્ક્સના ચેપ્ટર કરવા કરતાં 5 માર્ક્સના ચેપ્ટરો કરવા વધારે સારા હોય છે. નળ ટાંકી, લાસ્ટ ટાઈમ નળ ટાંકીમાંથી એક સવાલ હતું. આ વર્ષે પણ એક સવાલ આવશે નળ ટાંકીમાંથી, એ સમજીને જ કામ કરજો. પછી નંબર સિરીઝ, આજ સુધીની જેટલી પણ એક્ઝામ થઈ છે, હું આજ સુધીની જેટલી પણ એક્ઝામોની વાત કરું ડિસ્ટ્રિક્ટ બેંકને છોડીને, બધામાં આ ચેપ્ટર ફિક્સ હોય છે. નંબર સિરીઝ એક સવાલ. ડિસ્ટ્રિક્ટ બેંકમાં નંબર સિરીઝનો સવાલ જ નહીં હતો, કેમ કે આ એક ક્વેશ્ચન એવો આવે છે કે જેમાંથી છોકરાઓના માર્ક્સ માઇનસમાં જઈ શકે. નંબર સિરીઝમાં ગુણાકાર, ભાગાકાર, પ્લસ, માઇનસ, સ્ક્વેર, ક્યુબ, રિવર્સ ક્યુબ, આ બધી વસ્તુનું મિશ્રણ હોય છે આમાં. હવે જેને આખું કેલ્સી વાપરતા આવડે છે, ગુણાકાર ભાગાકાર કરતા આવડે છે મેન્ટલી, તો કોઈ પ્રોબ્લેમ નથી. જેને આ વસ્તુ આવડતી જ નથી, ભાગાકાર કરતા નથી આવડતું, ગુણાકાર વ્યવસ્થિત નથી આવડતું, સ્ક્વેર, વર્ગમૂળ ને ઘનમૂળ નથી આવડતું, તો આ નંબર સિરીઝમાં ઓલવેઝ 0 માર્ક્સ આવશે એના. બરાબર. લસા ગુસાનો એક સવાલ લાસ્ટ ટાઈમ હતો. હું આ વર્ષે પણ આશા રાખું કે એક સવાલ હોવો જોઈએ, કેમ કે લસા ગુસાના સવાલ પૂછવાની કોઈ જરૂર નથી. આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો હોય તો આવા લસા ગુસાના ચેપ્ટર પૂછીને કોઈ ફાયદો નથી. એ પછી પેપરની સ્ટાઇલને નીચું રાખવું એના માટે આવા ચેપ્ટરો મૂકી શકે. બાકી આ નંબર સિરીઝ, નળ ટાંકી, પ્રોબ્લેમ ઓન એજ, ટ્રેન, નફોખોટ, સ્પીડ, ટકાવારી, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ, કેલેન્ડર, આવા ચેપ્ટરો જો મૂકે તો પેપરનું લેવલ અપ થઈ જશે અને છોકરાઓનું પાસ થવાનું લેવલ ડાઉન થઈ જશે. કેમ કે બહુ બધા છોકરાઓ પછી પાસ જ નહીં થશે, કેમ કે મેથ્સ જ એટલું અઘરું આપી દીધું. ઓકે, તો તમારી સામે મેં 15 ચેપ્ટરો મૂક્યા છે. 15 ચેપ્ટરનું તમે વ્યવસ્થિત બહુ સારી રીતના એનાલિસિસ કરશો. હું 25 માર્ક્સ મૂકું છું, એ 20 માર્ક્સનું પૂછી શકે કાં તો 25 માર્ક્સનું પૂછી શકે. બરાબર. તમારી સામે હમણાં સુધીમાં મેં એમ સમજો 60 થી 70 માર્ક્સનું મૂકી દીધું. ઓકે, તો આપણે આગળ જઈએ. આ તમે ધ્યાનથી સમજી ગયા હશો બધા. એક ચોપડામાં ઉતારી લેશો બધા વ્યવસ્થિત. અને એક વખત વિડીયો જોઈને ન સમજ પડે તો બીજી વખત વિડીયો જોજો. શેર કરજો મિત્રો બધાને વિડીયો. પ્લીઝ બધા શેર કરજો, જેનાથી તમને પણ નોલેજ મળે અને તમારા પેરેન્ટ્સ જે તમને ખરેખર વધારે મોટિવેટ કરે છે, તો એ પેરેન્ટ વધારે તમને બતાવી શકે કે કયા ચેપ્ટરમાંથી કેટલું આવડતું હોવું જોઈએ. એ જો એનાલિસિસ કરતા એ કરે છે તમારા માટે, તો તમે એમને પણ આ વિડીયો શેર કરજો કે એ પણ જુએ અને થોડી ઘણી ગાઈડન્સ એ તમને પણ આપે. ઓકે, એમ તો બધા મોટા છોકરાઓ છે, ગ્રેજ્યુએટ છે, એટલે ગાઈડન્સની જરૂર નથી, પરંતુ અમુક પેરેન્ટ્સ છોકરાઓને હજી પણ ગાઈડન્સ આપતા હોય છે. તો મારું એમ કેવું છે કે એમને પણ આ વિડીયો શેર કરી દેવાનું, એ જોઈ લેશે. ઓકે, નેક્સ્ટ છે કોમ્પ્યુટર ને આઈટી. હવે જો કોમ્પ્યુટર તો સમજ પડી ગયું, આઈટી કેમ? લાસ્ટ ટાઈમ કેટલા માર્ક્સનું પેપરનું પૂછાયેલું હતું એ હજી ફિક્સ નથી મારી પાસે, પણ હું તમને કહી દઉં કે લાસ્ટ ટાઈમ સમજો 10 માર્ક્સનું પૂછાયું હશે, તો આપણે આ વખતે 10 કે 15 માર્ક્સનું ગણી લઈએ. 15 માર્ક્સ સુધી હું મેક્સિમમ એને છે ને 15 માર્ક્સ મૂકી છે. 10 થી 15 માર્ક્સની વચ્ચે પૂછાશે, મેક્સિમમ 15. હવે આઈટી શું છે, આઈટી વિશે શું આવશે? તો જે રીતના કહીએ કે આપણું આઈટી હબ કયું કહેવાય ઇન્ડિયાનું? બેંગ્લોર. એક નોર્મલ સવાલ. આઈટીમાં પછી કહેવામાં આવે કે ભારતનું સૌથી પહેલું સુપર કોમ્પ્યુટર કયું? આઈટી સંશોધનોમાં કયા કયા નવા નવા આવિષ્કારો થયા છે? કરંટ અફેર્સની વાત કરીએ, આ કરંટ અફેર્સમાં બી જઈ શકે આઈટી, તો એ આ પોર્શનમાં તો આવી શકશે. પણ આઈટી લેવલના જે સવાલો હોય છે એ આઈટી લેવલના સવાલો પણ પૂછાઈ શકે. હવે આઈટી એ લોકો મૂક્યા છે તો એમ સમજો કે
2 કે 3 ક્વેશ્ચનો એવા ધારીને મૂકેલા હશે કે જેનાથી એ આવી શકશે, બરાબર. તો આઈટી લેવલના સવાલો તમારા જે પણ છે કોઈ પણ ખૂણાથી ગોતો સવાલ ઓછા જ થશે. એટલે મારું એક જ વસ્તુ કહેવું છે કે તમે સૌથી હાઈએસ્ટ છે ને કોમ્પ્યુટરમાં ધ્યાન આપજો. કોમ્પ્યુટરના સવાલ જો 15 ક્વેશ્ચન આવ્યા છે બંને મળીને, એમાંથી આઈટીના 2 સવાલ છે અને કમ્પ્યુટરના 13 સવાલ છે, તો તમે 13 સવાલ ઇઝીલી કરી શકશો. કેમ કે આપણે જેટલા પણ છીએ બધા મોબાઈલ અને લેપટોપ ને પીસી બધા જ સારી રીતના વાપરતા આવડે છે. બહુ બધા લોકોએ તો 5-5, 10-10 વખત કોમ્પ્યુટરનું રિવિઝન કરી નાખ્યું હશે, બરાબર. તો મારું માનવું છે કે કોમ્પ્યુટરમાં વધારે ધ્યાન આપજો. આ 1-2 માર્ક્સના આઈટી સેક્ટરમાં વધારે ધ્યાન આપવાની જરૂર નથી. કેમ કે કોમ્પ્યુટરમાં તમે બેંકમાં જોબ લાગશે તો કોમ્પ્યુટરમાં વધારે કામ કરવાનું છે. આઈટી ફિલ્ડનું એ વધારે જેવું નથી આપણે. કેમ? આઈટી એટલે જ કોમ્પ્યુટર. મોબાઈલનું સંશોધનથી લઈને બધી જ આઈટી ફિલ્ડનું આવી જાય છે. એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ, ચંદ્રયાન ને બધા એ આઈટીમાં જ ગણાઈ ગયા જશે પછી, ભલે સાયન્સનું હોય તો બી, બરાબર. એટલે તમે કોમ્પ્યુટરમાં ધ્યાન આપજો. 10થી લાસ્ટ ટાઈમ 10 માર્ક્સનું પૂછાયું હશે તો આપણે એને 15 માર્ક્સ 5 માર્ક્સ વધારે કરીને કાઉન્ટ કરીને કામ કરવાનું છે. મેઇન ટોપિક આવ્યું પાછું. જો હું તમને ટોપિકની વાત કરી દઉં, આ 2 પોર્શન જેટલા સ્ટાર કર્યા છે, આ પોર્શન અને આ 2 પોર્શન, આ 3 પોર્શન એવા છે કે જે ઓછામાં ઓછા 70 માર્ક્સનું પૂછાશે. મારું એનાલિસિસ એમ કહે છે કે છોકરાઓને જો ફેલ કરવું હોય, જે લોકોને કોલ લેટર નહીં આવ્યા હતા એ લોકોને પણ આ વખતે જો કોલ લેટર આપ્યું છે તો કંઈ વિચારીને આપ્યું છે, બરાબર. તો આગળ પોર્શન જોઈએ આપણે જનરલ નોલેજ. હવે જનરલ નોલેજની વાત કરું તો આ લોકો બહુ બધી ફિલ્ડો છે. જનરલ નોલેજની હું તમને કઈ ફિલ્ડ બતાવું, એક ફિલ્ડ નથી. તો જનરલ નોલેજ માટે તો હું તમને કહીશ કે હજી અમારા એ વિડીયો ચાલુ છે ભણાવવાના. તો આ યુટ્યુબ ચેનલની અંદર એક પ્લેલિસ્ટ છે કરંટ અફેર્સ, જેમાં 20 થી 25 કરંટ અફેર્સના ક્વેશ્ચન મૂકેલા છે જે બોર્ડ પર ભણાવેલા છે. એ સ્ટેટિક જીકે કરીને 4 વિડીયો અંદર પ્લેલિસ્ટ પડેલું છે. ભારત રત્ન કે એવા બધા ક્વેશ્ચનો છે. પછી નીતિ આયોગ, લાસ્ટ ટાઈમ નીતિ આયોગનો એક સવાલ હતો, એ પ્લેલિસ્ટ અંદર પડ્યું છે. તમારે જનરલ નોલેજ એમાંથી ભણવાનું છે. પ્લસ કાલથી એમાં હજી કરંટ અફેર્સના વિડીયો આવશે, એ તમારે ભણી લેવાનું. એમાંથી કરંટ અફેર્સ તમને હું યુટ્યુબ પર આપી દેવા, એટલે ઇઝીલી બધા કરંટ અફેર્સ જોઈ શકો છો. એક વખત જો પ્લેલિસ્ટ પતી જાય તો ફરીથી એને રિપીટ કરો. લખવાની કોઈ જરૂરત નથી, એને ખાલી જોઈને તમે યાદ રાખશો. એક વસ્તુ બીજી વખત જ્યારે સાંભળશો ત્યારે વધારે યાદ રહેશે, ત્રીજી વખત સાંભળશો ત્યારે એના કરતાં વધારે યાદ રહેશે. આ વસ્તુ ધ્યાનથી રાખજો, બરાબર. પછી લાસ્ટ ટાઈમ તાપી જિલ્લાને બધા જિલ્લાઓના 5 સવાલ પૂછાયા હતા. લાસ્ટ ટાઈમ કરંટ અફેર્સની વાત કરું તો આ લોકો કરંટ અફેર્સમાં એપ્રોક્સ 15 ક્વેશ્ચન પૂછાયા હતા. આ વર્ષે હું 20 થી 25 ક્વેશ્ચનો કરંટ અફેર્સના પૂછાશે. જો આ બધા 20-25 કરીને એમ સમજો કે 100 માર્કની ઉપર બની જશે, પણ પેપર 100 માર્ક્સનું છે. 20 થી 25 માર્ક્સનું જનરલ નોલેજ પૂછાશે. તો તાપી જિલ્લો અને સુરત જિલ્લો ડિસ્ક્રિપ્શનમાં આપણે અંદર પ્લેલિસ્ટ છે જિલ્લાઓની, એમાં તાપી જિલ્લા અને સુરત જિલ્લાની મેં માહિતી આપી દીધી છે. તમારે આખો વિડીયોની અંદરથી જોઈ લેવું, બરાબર. એ વિડીયો જોવાનું, સમજવાનું, જોઈ લીધા પછી ફ્રી થાવ ત્યારે ફરીથી જોવાનું. વારંવાર એ રિવિઝન કરો એકને એક વસ્તુ જોઈને, બરાબર. એની બહારની વસ્તુ નથી આવવાની. જો એમાં કંઈ આંકડાકીય માહિતી ચેન્જ થઈ છે તો તમારે સુધાર લેવાની. આંકડાકીય માહિતી ચેન્જ તો નથી, પછી એકાદ ચેન્જ થઈ હોય તો આપણે સુધાર લઈશું. જનરલ નોલેજની વાત કરું, ન્યૂ અપોઇન્ટમેન્ટ, પછી કોઈ નવા આવિષ્કાર કર્યા છે, કોરોનાના સવાલ જવાબ. તો આપણા કરંટ અફેર્સમાં 4 કોરોનાના વિડીયો મૂકેલા છે, કોરોના ઉપરથી સવાલ જવાબ જે મૂકવામાં આવેલા છે. અને વિડીયો બનાવવાના ચાલુ છે. નવેમ્બર 2019થી લઈને 2 ઓક્ટોબર 2020 સુધીનો આખા વર્ષનું કરંટ અફેર્સ હું તમને 3-4 દિવસની અંદર પ્રોવાઈડ કરી દેવા પ્લેલિસ્ટની અંદર. તો જેટલા હમણાં સુધીના કરંટ અફેર્સ પડ્યા છે પ્લસ બીજા 10 થી 15 વિડીયો એ તમને હું પ્રોવાઈડ કરી દેવા. એ બધા જ વિડીયો વારંવાર જોયા કરજો. તમારું જનરલ નોલેજનું પોર્શન બહુ બધું પૂરું થઈ જશે એમાંથી. ઓકે, જનરલ નોલેજ એટલે બહુ મોટી વસ્તુ છે. એમાં કરંટ અફેર્સ પણ આવી ગયું અને ફિક્સ સ્ટેટિક જીકે પણ આવી ગયું.
શાસ્ત્રીય નૃત્યોનો વિડીયો અંદર મૂકેલો છે, તો શાસ્ત્રીય નૃત્યો ક્યાં ક્યાં થાય છે, કયા કયા રાજ્યમાં કયું થાય છે એ પણ અંદરથી મળશે. બરાબર. તો પ્લેલિસ્ટમાં જાઓ, તમારા જેટલા કામના જીકે છે એ બધી જ વસ્તુ જુઓ. આપણા 19-20 તારીખે એક્ઝામ પત્યા પછી જે લોકો પાસ થશે એ બધા જ લોકોની ઇન્ટરવ્યૂની તૈયારી હું પર્સનલ કરાવીશ બોર્ડ ઉપર. બરાબર. આવી રીતના તમને વિડીયો બનાવીને વિડીયો ફોર્મમાં કે ફેસ ટુ ફેસ જે પણ થશે હું ભણાવીશ. આપણે જો પાસ થાવ છો, પાસ થઈ ગયા તો જોબ પણ લેવાની છે. તો જોબ લેવી છે તો ઇન્ટરવ્યૂ એક જ આવવાનું છે. ઇન્ટરવ્યૂ આવશે એટલે બધાએ પાસ થવું જરૂરી છે. પાસ નહીં થશો તો ફેલ થઈ જશો. તો આપણે ઇન્ટરવ્યૂની તૈયારી પણ બધાને કરાવીશું. 2 ફિગર થઈને એના ઉપર ધ્યાન આપશો. જનરલ નોલેજ માટે મેં જેટલું કીધું એટલું તૈયારી કરતા રહેશો. ખાસ હવે એક વસ્તુ આવે છે જનરલ બેન્કિંગ. આ જનરલ બેન્કિંગ વિશે હું ક્યાંથી નોલેજ લઉં? તો જુઓ, જનરલ બેન્કિંગ વિશે કહું તો સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની વેબસાઇટ, સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની આખી વેબસાઇટ જોઈ નાખો. એમાંથી તમારે જે જે લખવાની વસ્તુ આવતી હોય લખી નાખજો કાગળમાં. પછી બીજું છે આરબીઆઈની વેબસાઇટ આખી જોઈ લાગજો. આરબીઆઈની વેબસાઇટમાં આ તરફમાં રેટ લખેલા હશે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, CRR, SLR, એ બધા રેટો તમારે કાગળમાં લખવાના છે. તેના ડાયરેક્ટર કોણ છે, ગવર્નર કોણ છે, ડેપ્યુટી ડાયરેક્ટર કેટલા હોય છે, ડાયરેક્ટરો કેટલા હોય છે, તેમાં કોણ કોણ મેમ્બરો જોડાતા હોય છે, ભારત સરકારના નુમાઇંદા કેટલા હોય છે, આરબીઆઈના નુમાઇંદા કેટલા હોય છે, હમણાં પ્રેઝન્ટમાં ડાયરેક્ટર કોણ છે, બધાના નામ સાથે લખવાનું છે. આરબીઆઈની વેબસાઇટમાંથી તમને ઓછામાં ઓછા 2 સવાલ મળશે. લાસ્ટ ટાઈમ પણ સવાલ પૂછાયેલા હતા 2. આ વર્ષે પણ હું તમને 2 સવાલો કહીશ. આજે આ બંને પોર્શન મળીને છે ને હું 10 માર્ક્સ ગણું છું. હવે એ 5 માર્ક્સનું પણ પૂછાઈ શકશે અથવા તો 10 માર્ક્સનું પણ પૂછાઈ શકશે. 5 માર્ક્સ ગણી લઈએ, 5 બહુ કહેવાય, પણ 5 થી 10ની વચ્ચે સવાલો હશે. આ પણ 20 થી 25ની વચ્ચે 2-4 સવાલો ઓછા થશે તો 2-4 સવાલ આમાં વધી જશે. આરબીઆઈની વેબસાઇટમાંથી 2 સવાલ આવશે અને ડિસ્ટ્રિક્ટ બેંકની વેબસાઇટ જોઈ લેશો તો 2 થી 3 સવાલો તમને ડિસ્ટ્રિક્ટ બેંકની વેબસાઇટથી મળશે. બરાબર. પછી જનરલ બેન્કિંગ. હવે જનરલ બેન્કિંગ વિશે તમને પૂછે તો કેટલા ટાઈપના એકાઉન્ટો હોય છે, આમ જનતાના યુઝમાં વપરાતા કુલ કેટલા એકાઉન્ટો હોય છે, તો એ નીચે ઓપ્શન આપેલા હશે કે 3, 5, 7, 10, 15. તો એ બધા એકાઉન્ટો ખ્યાલ હોવા જોઈએ, કેમ કે બધા જ ગ્રેજ્યુએટ છો, કોમર્સ ફિલ્ડના જે લોકો છે એ લોકોને ખબર જ હશે. આજે પણ આપણે જઈએ તો સેવિંગ એકાઉન્ટ, પછી કરંટ એકાઉન્ટ, ડિબેટ એકાઉન્ટ, પછી ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ, રિકરિંગ એકાઉન્ટ, બરાબર, લોન કરો તો લોનનું એક એકાઉન્ટ અલગથી ખુલતું હોય છે. એવા બહુ બધા એકાઉન્ટ છે. તો આમ જનતા કેટલા ટાઈપના એકાઉન્ટો યુઝ કરે છે, બરાબર. પછી એવા નોર્મલ સવાલો પૂછાશે જનરલ બેન્કિંગમાં. પછી તમને પૂછવામાં આવે કે રિકરિંગ એકાઉન્ટ વિશે બતાવો જરા, તો રિકરિંગ એકાઉન્ટ નીચેનામાંથી રિકરિંગ એકાઉન્ટ કોને કઈ ટાઈપનો હોય છે, 4 ઓપ્શન આપી દેશે. ફિક્સ ડિપોઝિટમાં વ્યાજ કયા પ્રકારનું મળી શકે છે, આપણને કઈ રીતના મળતું હોય છે, તો નીચે લખેલું હશે. પછી કહેવામાં આવે કે ફિક્સ ડિપોઝિટ જે છે એ ઓટો ડેબિટ થઈ શકતું હોય છે આજની ટેકનોલોજી પ્રમાણે કે નથી થતું. પછી બહુ બધી વસ્તુ છે. ચેક વિશે પૂછી શકે કે ક્રોસ કરવાથી શું કહેવાય, એમાં શું મેન્શન કરી શકાશે, અને ક્રોસ ન કરવામાં આવે તો શું કહેવાશે ચેકને, બેરર ચેક કે નોન બેરર ચેક, જે બી વોટ એવર જે બી હોય. બરાબર. બહુ બધી સવાલો જેવા છે કે આપણે બેન્કિંગમાં છીએ અને આ કોરોનાના ચક્કરમાં ઓનલાઈનમાં બહુ બધા લોકો, નોટબંધી જ્યારે ડિમોનેટાઇઝ થયું ત્યાર પછીથી લઈને હમણાં સુધીમાં બહુ બધું બદલાવ થયો છે. આજે જે લોકોને ઓનલાઈન વસ્તુ નહોતી ફાવતી એ લોકો ઓનલાઈન પરચેસિંગ કરે છે, ઓનલાઈન પેમેન્ટ કરે છે. તો તમારે નેટ બેન્કિંગ ઉપરથી પણ સવાલો પૂછાશે. એમાં ભીમ એપ, યુપીઆઈ, પેટીએમ, પછી એમેઝોન પે, એરટેલ પે અને પ્લસ બેંકની પોતાની એપ્લિકેશનો, એ ઓનલાઈન પેમેન્ટ, આટલા બધા ઓનલાઈનના પ્લેટફોર્મો છે તો એમાંથી પણ સવાલો પૂછાશે. ડિસ્ટ્રિક્ટ બેંકના એટીએમ કેટલા છે, ડિસ્ટ્રિક્ટ બેંક ઓનલાઈન પ્રોવાઈડ કરે છે ફેસિલિટી, તો ઓનલાઈન પ્રોવાઈડ કરે છે તો કઈ વસ્તુઓ ઓનલાઈન પ્રોવાઈડ કરે છે, કેમ કે આપણે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની એક્ઝામ આપીએ છીએ એટલા માટે. જનરલ નોલેજની વાત કરું, એક વસ્તુ રહી ગઈ કહેવાની,
જનરલ નોલેજમાં ગુજરાતની કેબિનેટ જેટલી છે, રાજ્યપાલ, સીએમ, ડેપ્યુટી સીએમ, નાણામંત્રી, પછી ફાઇનાન્સ આપણે હોમ મિનિસ્ટર કોણ છે ગુજરાતના, એગ્રીકલ્ચર મિનિસ્ટર કોણ છે, જેટલા પણ મિનિસ્ટર આવે છે એના ઉપર એક સવાલ લાસ્ટ ટાઈમ પૂછાયો હતો, આ વર્ષે પણ પૂછાશે. મને જો ટાઈમ મળી ગયો તો હું તમને એક વિડીયો બનાવીને એનું આપી દેવા. એ 15 થી 20 મિનિટનો વિડીયો હશે. તમારે કમ્પલસરી જઈને જજો, કેમ કે લાસ્ટ ટાઈમ મને યાદ છે 2 સવાલ હતા, એક નહીં 2 સવાલ પૂછાયા હતા. તો આ વર્ષે પણ 2 સવાલ પૂછાવા જોઈશે, કેમ કે ગુજરાતનું જીકે પૂછવું હોય તો શું કરવું જોઈએ? કશેથી તો સવાલ ઊભા કરવાના, તે આ રીતના ઊભા થશે. બરાબર. પ્લસ નરેન્દ્ર મોદીજી હમણાં આવેલા અને એક ઉદ્ઘાટન કર્યું, તો એ પ્રમાણેનું એક નવું હશે. તો જનરલ નોલેજ માટે જેટલા પણ મારાથી અપાશે હું તમને આપીશ. જનરલ બેન્કિંગ એન્ડ કોર્પોરેશન અને આના ઉપર તમને ચર્ચા કરી દઉં. આ શબ્દ ગૂગલમાં લખજો અને એના ઉપરથી તમને જેટલા પણ સવાલ જવાબો જોતા છે એ બધા ટાઈપના સવાલ જવાબો તમને મળશે. પણ યાદ રાખજો, હું આના ઉપર 1 કે 2 માર્ક્સના સવાલ આવશે એમ સમજીને જ કામ કરજો. વધારે સવાલો આવવાના નથી. તો આ શબ્દ ગૂગલમાં સર્ચ કરી લેજો. એ શબ્દ સર્ચ કરશો ને એટલે એના વિશે તમને ડિટેલ્સ મળી જશે. હું 1 કે 2 માર્ક્સનું જ આશા રાખું છું. બાકી જનરલ બેન્કિંગના સવાલ જ વધારે પૂછાશે. તો એના ઉપર થોડુંક ધ્યાન આપજો. વિડીયો જો તમને ગમ્યું હોય તો તમે આને શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો તમારા પેરેન્ટ્સ, ફ્રેન્ડ્સ અને તમારા વોટ્સઅપમાં જેટલા પણ ગ્રુપ છે એ બધી જગ્યાએ શેર કરી દો, કે જેનાથી બધાને સારી રીતના ખબર પડી જાય કે ડિસ્ટ્રિક્ટ બેંકની એક્ઝામ જે આવે છે તેમાં કઈ રીતના સબ્જેક્ટ વાઇઝ કેટલું પૂછાશે, કયા માર્ક્સનું કયા પોર્શનથી પૂછાશે. બરાબર. આ તો મેં બધું જુઓ. અને દરરોજ રાતે 9 વાગે અમે ઓનલાઈન આવીએ છીએ. તો દરરોજ રાતે 9 વાગે આપણે ઓનલાઈન પણ મળવાનું. એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક પણ કરી દો અને બેલ આઇકોન બી દબાઈ દેજો. 9 વાગે આપણે હાજર થઈ જવાનું રાતે. એક્ઝામ બહુ સારી રીતના જાય એવી આશા રાખું છું. અને આ જેટલું તમે એનાલિસિસ કરાવીને હું બતાવ્યું છે એ તમે ધ્યાનથી જોશો. ઓકે. નમસ્કાર.